વડોદરા જિલ્લાના કરજણ ખાતે ડી-માર્ટ વેરહાઉસના કર્મચારીઓની હડતાળ મુદ્દો ઉગ્ર બન્યો છે। વેતન વધારવાની માંગ સાથે ગત રોજ અંદાજે 150 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ગત રોજ ચર્ચા યોજાઈ હતી, પરંતુ વેતન વધારાને લઈને કોઈ સ્પષ્ટ નિર્ણય ન આવતા કર્મચારીઓએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। આજે વેરહાઉસ મેનેજમેન્ટ દ્વારા શટર ડાઉન કરવામાં આવતા સ્થિતિ વધુ તંગ બની હતી। વેરહાઉસ બહારના મુખ્ય માર્ગ પર અંદર પ્રવેશ માટે આવતા વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। સુરક્ષા દ્રષ્ટિએ વેરહાઉસ ખાતે બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે કર્મચારીઓ આજે પણ હડતાળ પર અડંગ રહ્યા છે। કર્મચારીઓએ જણાવ્યું છે કે આવનારા સોમવારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે। રોજથી જે 150 જેટલા કર્મચારીઓ અહીંયા હડતાળ પર હતા પગાર વધારાની માંગને લઈ મેનેજમેન્ટ આવ્યું, સાંજ સુધી મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ થઈ, તેમ છતાં પણ આંદોલન આજે યથાવત છે અને શટરો જે આજે બંધ કરી લાંબી કતારો જામી છે। શું કહેશો? લાંબી કતારો બહાર એ લોકોએ મૂકી દીધી છે, તેમજ અહીંયા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે અને લોક તારાબંધી કરી દેવામાં આવી છે। જે ગઈકાલે અમારી વાત હતી એ જ વાત આજે આગળ પડી છે અને જે ગઈકાલે છોકરાઓ કહેતા હતા કે ભાઈ આ એક જ દિવસની અંદર ગોડાઉન બંધ કરી દેશે અને જતા રહેશે, એ વાત સાચી પડી છે। ડી-માર્ટ કંપનીએ પોતાનું જે વેરહાઉસ છે એ બંધ કરી દીધું છે રોજગારી વધારવા ન પડે એટલા માટે, અને છોકરાઓની જે માંગ હતી એ રોજગારી વધારવા માટે હતી। તો ગઈકાલે જે 4 કલાક બેઠા ત્યાર પછી મેનેજમેન્ટે કોઈ નિર્ણય ન લીધો અને છોકરાઓને ગોલ ફેરવવાની વાત કરવામાં આવી। ત્યારબાદ આજે સવારે છોકરાઓ ન આવે અહીંયા એટલા માટે પટાઈ ફોલાઈને અલગ દ્વારા ફોન કરાવવામાં આવ્યો અને કહેવડાવવામાં આવ્યું કે ભાઈ આજે તમે કંપની પર ન જશો, સોમવારે આવજો, સોમવારથી તમને લઈ લઈશું, તમે ના જશો તમને લઈ લઈશું। આ રીતને પટાઈ ફોલાઈને વાત કરવામાં આવી છે અને છોકરાઓને એવો ભ્રમિત કરવામાં આવે છે કે જે આવનારા દિવસ એની અંદર તમને સારી પોસ્ટ આપીશું ને આગળ વધારીશું, એ રીતના પટાઈ ફોલાઈને કામ કરવામાં આવ્યું છે। ને આજે જો બાઉન્સરો મેકા હોય તો કંપનીને એવું કેવું છે છેલ્લા 50 વર્ષથી આ છોકરાઓ 5 વર્ષથી જે છોકરાઓ કામ કરે છે તો એ શું બાઉન્સરોની જરૂર હતી? જેને લોહી પોતાનું રહ્યું છે, પરસેવો પોતાનો રહ્યો છે અને કંપનીને આગળ વધારી છે, તો આજે એમના માટે બાઉન્સરો મેકા છે તમે અહીંયા? આજની સ્થિતિ શું છે? અત્યારે હાલની તારીખે તારાબંધી કરી છે, બાઉન્સરો મેકી અને લાંબી કતારો ગાડીઓની બહાર મેકી દીધી છે, કંપનીને ટોટલ બંધ કરી દેવામાં આવી છે। આગળની રણનીતિ શું હશે? રણનીતિ એવી છે કે સોમવારે દરેક અહીંયા જે કર્મચારી છે એ ભેગા થવાના છે અને ત્યાર પછી નિર્ણય લેવાના છે કે લેબર કોર્ટની અંદર જવું છે કે પછી મેનેજમેન્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે એના પર રહેશે સોમવારે। ગત રોજ કરતો આજ રોજ સંખ્યા ઘટી ગઈ, શું કહેશો? જે મેં તમને અગાઉ પણ કીધું કે જે છોકરાઓ છે એમને ભ્રમિત કરવામાં આવ્યા, ફોન કરીને દબાવવામાં આવ્યા અને એ છોકરાઓને અમુક ખ્યાલ હતો એવો કે શનિવાર આજે બંધ રાખેલું છે એટલા માટે નથી આવ્યા, એટલે સોમવાર પણ આવવાના છે બીજા છોકરાઓ। કાલથી અમે હડતાલ ઉપર હતા। કાલે આખો દિવસ અહીંયા આગળ તડકામાં બેઠા, ખૂબ ગરમી હતી તે બી સહન કરી છે અને ગરમી સહન કરીને અમે મેનેજમેન્ટ જોડે વાત કરવા ગયા। મેનેજમેન્ટે વાત કરી તો મેનેજમેન્ટ એવું કહે છે કે અમે આગળ મેલ મોકલ્યો છે, મેલનો જવાબ આવે એટલે તમને જવાબ આપીએ। અમે એવું કીધું કે મેલ તમે મોકલ્યો છે તો મેલની કોપી તમે અમને બતાવો, તો એ મેલની કોપી બી બતાવવા માટે તૈયાર થયા નહીં। એટલે એના માટે આ લોકો અમારી જોડે ખરેખર શોષણ જ કરી રહ્યા છે। જો એ સાચા હતા તો એમને મેલની કોપી બતાવવી જોઈએ ને। અને આજે અત્યારે સવારમાં અમે આવ્યા ત્યારે અહીંયા આગળ ટોટલી કંપનીમાં તાળાબંધી કરી દીધી છે અને બાઉન્સરો ગોઠવી દીધા છે। આ એક જાતની કંપનીની તાનાશાહી જ છે। શું રહેશે રણનીતિ તમારી આવી આગળની અમારી રણનીતિ જ્યાં સુધી આ લોકો ડિસિઝન નહીં આપે, નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું। લેબર કોર્ટમાં બી જઈશું અને લેબર કમિશનર પાસે બી જઈશું। ગત રોજે જે સંખ્યા હતી એના કરતાં આજ રોજ સંખ્યામાં તમારો ઘટાડો જોવા મળ્યો, શું કહેશો? ઘટાડો નહીં, એમાં એવું હતું કે અત્યારે હું જ અહીંયા આગળ બંધ કરી દીધી એટલે અમુક લોકો આવ્યા નથી, આવ્યા અને જતા રહ્યા છે, પણ સોમવારે બધા જે હતા એ ટોટલી આવી જશે। શું નામ તમારું? ગોહિલ ઘનશ્યામસિંહ।